મિત્રો, સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન, નમસ્કાર કે આયો બધા મજામાં જ હશો. આજે આપણે સારી એક ગવર્મેન્ટ જોબ છે, બરાબર છે, એના વિશે ડિસ્કશન કરવાના છે. તો હું રાઠોડ વિમલ ગુજરાતી એન્જિનિયર એકેડમી યુટ્યુબ ઓનલાઈન પ્લેટફોર્મમાં બધા મિત્રોનું અને દોસ્તોનું સ્વાગત કરું છું, બરાબર છે. તમારા વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે અને બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનું છે. ઓકે મિત્રો, તો આમાં આપણે વાત કરશે તમારા માટે સારી એવી ગવર્મેન્ટ જોબ છે ને મિત્રો, એની એપ્રેન્ટિસ ઉપર 2025ની ભરતી છે. કે ગુજરાત પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા બોર્ડ એક નાયબ કાર્યપાલક ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ માટે બેસ્ટ જોબ છે, બરાબર. કે જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ અને જૂની નગરપાલિકાનું મકાન શોપ નંબર 9 ટૂંકમાં 7, 8, 9 રેલવે સ્ટેશન રોડ જામજોધપુર એની ઓફિસને વગેરે ડિટેલ છે. આપણે બાકી આગળ વાંચીએ. એપ્રેન્ટિસ ભરતી છે મિત્રો, એમાં ઘણીવાર એવું થતું હોય કે એપ્રેન્ટિસ છે ને, જો આપણે નવું થિયરી ને એક્ઝામ એવું શીખ્યા હોય છે, બરાબર છે, તો પ્રેક્ટિકલમાં ડાયરેક્ટ આપણે આવડતું ના હોય તો સેલરી છે એ બધું ડાયરેક્ટ વધે નહીં, મીન્સ કે ગ્રોથ ના થાય. એટલે સૌથી પહેલા તો કોઈ પણ છે, ડોક્ટર છે, એન્જિનિયરિંગમાં છે કે કોઈ પણ ફિલ્ડમાં છે, એપ્રેન્ટિસ થઈ જાય, 1 વર્ષનો અનુભવ થઈ જાય, પછી એના બેઝ ઉપર તમારું લેવલ ઉપર પછી ડિગ્રી ઉપર તમારું સીધું પ્રમોશન થઈ શકે છે. સારી જોબમાં તમને 80% કે 90% ચાન્સ હોય કે તમને સીધી જોબ મળી જાય. તો એવી જ એક ભરતી છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એટલે કે GWSSB દ્વારા વર્ષ 2024-25 માટે એપ્રેન્ટિસ તાલીમાર્થીને લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સંદર્ભે જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ જામજોધપુર કચેરી સાથે એપ્રેન્ટિસ તરીકે જોડનાર ઉમેદવાર કોલમ નંબર 3 મુજબ એ માસિક સ્ટાઇપેન્ડ ચૂકવજો. સ્ટાઇપેન્ડ પણ તમને મળશે, મીન્સ કે તમારા નાસ્તાના છે, આવા જવાના છે, એ પણ તમને થઈ જશે. ઓકે, તો આપણે જોઈએ કે કેના માટે છે આ કેટેગરી. તો ગ્રેજ્યુએટ એન્જિનિયર જે લોકો ડિગ્રી કમ્પ્લીટ કરી લીધી હોય ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રાન્ચ, ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા હોય, બરાબર. D2D વિદ્યાર્થી છે, મિકેનિકલના હોય કે ઇલેક્ટ્રિકના હોય, ડિગ્રી પતી ગયો અથવા તો સાયન્સ ગ્રુપ રાખ્યું હોય 12 સાયન્સમાં, એ લોકો છે કે એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય, એ લોકો એપ્લાય કરી શકે છે. અને એ લોકોને 15,000 સુધીની સ્ટાઇપન્ડ મીન્સ કે વાપરવાના એટલે તમારા ખાતામાં મળશે, બરાબર છે. પછી ડિપ્લોમા વાત કરી કે ખાલી 10 પછી ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કરેલું છે તો એને 12,000 મળશે. અને અત્યારે મિત્રો સારું કહેવાય કે શીખવાના પણ પૈસા આપે છે. બેસ્ટ મોકો કહેવાય, બેસ્ટ તક કહેવાય, બેસ્ટ ચાન્સ, ગોલ્ડન ચાન્સ કહેવાય કે તમારે ગવર્મેન્ટ કહેવાય ને એમ કે એમાં તમારું 1 વર્ષનું એપ્રેન્ટિસ પણ થઈ જાય, એક્સપિરિયન્સ પણ થઈ જાય અને તમને કહેવાય ને સેલરી પણ મળી જાય. મીન્સ કે એપ્રેન્ટિસ છે એટલે અત્યારે ઓછી હોય છે, કેમ કે શીખવાનું હોય છે. અત્યારે આપણે જોબ ન કહી શકાય કે જોબ કરીએ છીએ એવું, બરાબર છે. તો આ લોકો બે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વિદ્યાર્થી છે, એ લોકો ડિપ્લોમા છે, ડિગ્રીમાં છે, બે કમ્પ્લીટ થઈ ગયું છે, એના માટે બેસ્ટ મોકો છે. બીજી આપણે વાત કરીએ તો કે આઈટીઆઈમાં ફિટર કરેલું હોય ઇલેક્ટ્રિશિયન, ડ્રાફ્ટમેન, મેકેનિકલ અથવા તો પ્લમ્બર, એના માટે સ્ટાઇપન્ડ છે કેટલું છે તો કે 9,000 રૂપિયા છે. જો લખ્યું છે કે 24-25 માટે નિયત થયેલ માસિક સ્ટાઇપેન્ડ દર છે. અને રૂબરૂ મુલાકાતનું સ્થળ ક્યાં છે કે જલ ભવન પાણી પુરવઠા સર્વ સેક્શન રોડ જે જામનગર સિટીમાં આવેલ છે, માહી ડેરીની પાસે, બરાબર છે. તો જામનગર માટે ઇન્ટરવ્યુ અહીંયા હશે, તો એ લોકો માટે બેસ્ટ છે કે જઈ શકે છે. અને ટાઈમ પણ આપ્યો છે અને તારીખ પણ આપી છે 12/2/2025 છે મિત્રો. અને સવારે 10 કલાક એટલે 10 વાગે 10:30 તમારે પહોંચી જવાનું રહેશે. અને વધુ જાણકારી જોતી હોય તો સારું કચેરીનો રૂબરૂ અથવા તો ટેલિફોન નંબર છે મિત્રો, અહીંયા પર છે 02-898-220322 અને બાકી સંપર્ક કરીને તમે વધારે ડિટેલ પણ લઈ શકો છો. ઓકે, તો જે મિત્રોને આમાં જવું હોય મિત્રો, ગવર્મેન્ટ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, એ લોકોની કે મ્યુનિસિપલની પણ ભરતી આવતી હોય છે, નવી રીતના એપ્રેન્ટિસ છે એમાં પણ આવતું હોય, તો જે લોકોને ગવર્મેન્ટ જોબ કરવાની ઈચ્છા હોય, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, એવું હોય અમારે કંપનીમાં નથી જવું તો ગવર્મેન્ટમાં સિટીમાં મ્યુનિસિપલમાં કામ કરવું છે, આ તે એના માટે બેસ્ટ મોકો છે. અને આનો એક્સપિરિયન્સ છે મિત્રો, તમને ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલમાં છે કે આગળ ગમે એ જગ્યાએ કામ આવશે. ઓકે, તો આઈટીના વિદ્યાર્થી છે, ડિપ્લોમા વિદ્યાર્થી છે અને ડિગ્રીના વિદ્યાર્થી છે, એન્જિનિયરિંગના છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલના, ફિટર, આઈટીઆઈ છે, ઇલેક્ટ્રિશિયન છે, ડ્રાફ્ટમેન છે, મિકેનિકલ, પ્લમ્બર વગેરે માટે બેસ્ટ મોકો છે. જે લોકોને જવું હોય મિત્રો, એની વેબસાઇટ ઉપર જઈ અને તમારે કાયદેસર છે નોટિફિકેશન છે તમારે વાંચી લેવાનું રહેશે, ખબર છે. અને કાંઈ પણ ન સમજાય તો પર્સનલી પૂછી લેવાનું રહેશે. અને જામનગરમાં જે લોકો મિત્રો રહે છે અને આજુબાજુના ગામડામાં રહે છે, બરાબર છે, એ લોકો માટે બેસ્ટ મોકો છે કે જે લોકોએ આ કરેલું છે, એકવાર 1 વર્ષનું એપ્રેન્ટિસ કરી લે, પોતાની બ્રાન્ચ રિલેટેડ જ હશે, બરાબર છે, એટલે કંઈ અલગ નહીં આવે છે, એટલે કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ઓકે, તો જામનગરના જેટલા આજુબાજુના ગામડા છે અથવા તો તાલુકો છે, જે લોકો મિત્રો છે એ લોકો ભરી આપે ફોર્મ. અને આમાં તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો મને પર્સનલી પૂછવાનું રહેશે. ઓકે, ને ડાઉટ ક્વેરી માટે જો ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. અને જોબ માટેનું સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલી છે, એમાં ઓલ જોબ છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, કે બધીની માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવતી હોય છે. અને એમાં તમે ક્યાંય અટકો છો તો હું તમને તમારી ટીમની મેમ્બર છે, ટીમ મેમ્બર એ તમને પૂરેપૂરો સપોર્ટ કરે છે અને ગાઈડ કરે છે.
ઓકે, જે લોકોને જવું હોય ઓફિશિયલ નોટિફિકેશન છે વાંચી અને આગળ પોતાની પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી આપે. ઓકે મિત્રો, હવે જ નવા નવા વિડીયો સાથે પાછા મુલાકાત લેશે. આ વિડીયો તમે બધા દોસ્તોને શેર કરી દો, જેથી કરીને જે લોકોને ડિપ્લોમા ખાલી કરેલું છે એ લોકોને એપ્લાય કરી શકે છે. આઈટીઆઈ છે એના માટે બેસ્ટ મોકો કહેવાય. ખબર છે, એટલે એ ટેન્શન લેવાનું નથી. જે લોકોને જવું હોય એના માટે બેસ્ટ છે. ઓકે, મારા માટે સારી એવી કોમેન્ટ કરી દો અને તમે તમારી કોમેન્ટમાં કાંઈ પણ પૂછી પણ શકો છો. ઓકે, બાય બાય, ટેક કેર. અને જોબ માટેના જેટલા વિડીયો છે મિત્રો, એ બધા જોબની એક પ્લેલિસ્ટ છે એમાં અપલોડ થતા હોય છે અને એના માટે અલગ વોટ્સઅપ ગ્રુપ પર જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય નીચે લિંક આપેલ છે, જોઈન્ટ પણ થઈ જાય. તમે તમારા દોસ્તોને એડ પણ કરી શકો છો. ડાઉટ કરી આવે, પ્રોબ્લેમ ઇસ્યુ આવે તો મને પૂછી લેવાનું. ઓકે, એન્જોય કરો, મોજ કરો અને સારી એવી જોબ સાથે લાઈફમાં સારું ફ્યુચર બનાવો. ઓકે મિત્રો, બાય બાય, ટેક કેર.